નમસ્તે બાળ મિત્રો, આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે શિયાળ અને બગલો. એક મોટી નદી હતી. એ નદીમાં ખડખડ 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 આમ પાણી વહેતું હતું. એ નદીમાં એક બગલાભાઈ રહે. બગલાભાઈ તો આખો દિવસે આમ તેમ ઉડે, પાણીમાં બેસે, માછલા પકડે, ખાય, એમ દિવસો પસાર કરતા હતા. એક દિવસની વાત છે. એકવાર પાસે જંગલ હતું, ત્યાં પાસેથી જંગલમાંથી એક શિયાળભાઈ આવ્યા. શિયાળભાઈને પાણીની તરસ લાગી હતી, એટલે શિયાળભાઈએ તો પાણી પીધું અને બગલાભાઈને જોયા. પછી બગલાભાઈ સાથે વાત કરવા લાગ્યા. આમ હવે તો બગલાભાઈ અને શિયાળભાઈ મિત્રો થઈ ગયા. રોજ જે શિયાળભાઈ પાણી પીવા માટે આવે અને બગલાભાઈ સાથે અલગ મલકની વાતો કરે. હવે તો એ કાયમ મળતા, રોજે મળતા, એટલે બંને પાક્કા મિત્રો થઈ ગયા. હવે મિત્રો તો થઈ ગયા હતા, પણ આ શિયાળભાઈને થોડીક દાનત એવી હતી કે ગમે ત્યારે હું બગલાભાઈને પટાવીશ, એવી એમની દાનત હતી. એટલે એક દિવસે શિયાળભાઈ કહે, બગલાભાઈ, તમે મારા પાક્કા મિત્ર થયા છો. કાલે તમારે મારા ઘરે જમવા માટે આવવાનું છે. એટલે બગલાભાઈ કહે કે સારું. શિયાળભાઈ કહે, બગલાભાઈ, કાલે તમે મારા ઘરે ખીર જમવા માટે આવજો. બગલાભાઈ તો ખુશ થઈ ગયા અને શિયાળભાઈ પણ બગલાભાઈને આમંત્રણ આપી અને ઘરે ગયા અને બીજે દિવસે ખીર બનાવી અને તૈયાર કરી દીધી. ખીર બનાવીને તૈયાર કરી, પણ શિયાળભાઈની થોડીક દાનત એવી હતી ને, એટલે એમને તો શું કર્યું ખબર છે? 2 થાળી લીધી અને થાળીની અંદર ખીર પીરસી દીધી. હવે બગલાભાઈની ચાંચ લાંબી, એટલે થાળીમાંથી ખીર ખાતા ફાવે નહીં. બગલાભાઈ તો શિયાળભાઈના ઘરે ગયા જમવા અને જોયું તો થાળીમાં પીરસીને તૈયાર જ હતી. બગલાભાઈ તો વિચાર કરવા લાગ્યા કે હવે મારે આ ખીર ખાવી કેવી રીતે? હવે આ શિયાળભાઈની વાત આખી સમજી ગયા અને શિયાળભાઈ તો મનમાં ને મનમાં ખુશ થયા કરે કે બગલાભાઈને ખાતા ફાવશે નહીં અને બંને થાળીની ખીર હું ખાઈ જઈશ, મને ખાવા મળશે. આ વાતથી ખુશ થતા ગયા. હવે બગલાભાઈને ખાતા ફાવ્યું નહીં, એટલે બગલાભાઈ તો કહે છે, શિયાળભાઈ, તમે ખૂબ સરસ ખીર બનાવી છે, એની સુગંધથી મારું પેટ ભરાઈ ગયું. એટલે આમ કહી અને બગલાભાઈ તો એમના ઘરે ગયા. પરંતુ પાછા એમને તો યાદ આવ્યું કે શિયાળભાઈને પણ ખાવા માટે હું બોલાવું. એટલે પાછા એ તો કહે છે કે શિયાળભાઈ, તમે કાલે મારા ઘરે જમવા માટે આવજો અને તે પણ આપણે બાસુંદી બનાવીશું. એટલે શિયાળભાઈના તો મોઢામાં પાણી આવી ગયું. હાસ, આજે મને ખીર ખાવા મળી અને કાલે તો મને બાસુંદી ખાવા મળશે, એમ કહી અને મનમાં ને મનમાં ખુશ થઈ ગયા. બગલાભાઈ તો ઘરે ગયા અને જમવાનો સમય થયો એટલે શિયાળભાઈ તો આવ્યા બગલાભાઈના ઘરે. બગલાભાઈ કહે છે, આવો બેસો. પણ બગલાભાઈએ પણ હોશિયારી કરી અને એમને શું કર્યું ખબર છે? કુંજો લીધા, 2 કુંજા લીધા અને બંને કુંજામાં બાસુંદી ભરી દીધી. હવે તો શિયાળભાઈનું તો મોઢું કુંજામાં જાય નહીં અને બગલાભાઈએ તો બંને ખીર કુંજા અને શિયાળભાઈને કહેવા લાગ્યા, શિયાળભાઈ, ચાલો આપણે બાસુંદી ખાઈએ. શિયાળભાઈ તો વિચાર કરે છે કે આનું તો મોઢું સાંકડું છે,
અમારાથી કેમ કરીને ખવાશે? પણ એ આખી વાતને સમજી ગયા કે મેં પણ કાલે તો એવું જ કર્યું હતું ને, એમને થાળીમાં પીરસી આપ્યું હતું તો એમને ખાતા ફાવ્યું ન હતું, અને આજે એવું જ મારી સાથે પણ બગલાભાઈએ કર્યું છે. એટલે આખી વાતને સમજી ગયા અને કહેવા લાગ્યા, બગલાભાઈ તમે એવી સરસ બાસુંદી બનાવી છે કે એની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું. હવે શિયાળભાઈ તો આમ કહી અને એમના ઘરે ગયા અને બગલાભાઈએ બાસુંદી ખાધી અને મોજ મજાથી રહેવા લાગ્યા. બાળ દોસ્તો, મજા આવીને વાર્તામાં? આવજો.